એક શહેરમાં બે મિત્રો હતા, જીગરજાન મિત્રો. બંને એક જ કંપનીમાં એક સરખા પગારથી એક સમાન હોદ્દા પર કામ કરતા હતા અને એક જ સોસાયટીમાં એક સરખા મકાનમાં બાજુમાં રહેતા હતા. બધી જ બાબતમાં સમાનતા હોવા છતાં એક મિત્ર હંમેશા આનંદમાં રહેતો અને બીજો હંમેશા દુઃખી રહેતો. એક વખત બંને મિત્રો બહાર ફરવા ગયા ત્યારે દુઃખી મિત્રએ કહ્યું, યાર, આપણા બંનેની પાસે બધું જ સરખું છે, તો આપણને આનંદ પણ એક સરખો મળવો જોઈએ ને. છતાં એવું કેમ થાય છે કે તું આનંદમાં હોય છે અને હું સતત તણાવમાં જીવું છું? મારા જીવનમાં આવે છે એવી કોઈ સમસ્યા કે દુઃખ શું તારા જીવનમાં આવતા જ નથી? બીજા મિત્રએ કહ્યું, ભાઈ, પ્રશ્નો અને સમસ્યાઓ તો મારા જીવનમાં પણ એટલા જ છે જેટલા તારા જીવનમાં છે. આપણે કાયમ સાથે જ હોઈએ છીએ અને તને મારા જીવનની સમસ્યાઓનો ખ્યાલ પણ છે જ. દુઃખી રહેતા મિત્રએ કહ્યું, તારી વાત બિલકુલ સાચી છે. તો પછી તારી પાસે એવું શું છે કે તું આ સમસ્યાઓની વચ્ચે પણ આનંદપૂર્વક જીવન જીવી શકે છે? પોતાના મિત્રના ખભા પર હાથ મૂકીને જવાબ આપતા બીજા મિત્રએ કહ્યું, અરે મારા વાલા દોસ્ત, તારી અને મારી વચ્ચે માત્ર એટલો જ ફેર છે કે જીવનમાં આવતા દુઃખોને હું માત્ર એક જ વાર વિચારીને દુઃખી થાઉં છું અને તું એક જ દુઃખ માટે 3 વાર દુઃખી થાય છે. એક તો દુઃખ કે સમસ્યા આવવાની હોય ત્યારે એના સતત વિચારો કરીને, બીજું દુઃખ કે સમસ્યા ખરેખર જીવનમાં આવે ત્યારે, અને ત્રીજું દુઃખ કે સમસ્યા જતા રહે ત્યારબાદ પણ એને વારંવાર યાદ કરીને. જીવનમાં આવતી સમસ્યાથી મને પણ તકલીફ થાય છે, પણ એક જ વખત તકલીફ પડે છે અને તને 3 વખત તકલીફ પડે છે. મિત્રો, આપણે બધા પણ એક જ સમસ્યા માટે 3 વાર દુઃખી થનારા માણસો છીએ. ભવિષ્ય માટે સજાગ જરૂર બનીએ, પણ હજુ જે બન્યું જ નથી એની ચિંતા કરીને વર્તમાનને બરબાદ ન કરીએ અને ભૂતકાળને વાગળવાને બદલે કરેલી ભૂલોમાંથી બોધપાઠ લઈને આગળ વધીએ.